નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા। ફતેગંજ વિસ્તાર ખાતે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાहुल ગાંધીના પ્રયાગરાજથી સીધા પ્રસારિત થયેલા छात्रों की गूंज कार्यक्रमનું વિશેષ લાઈવ સ્ક્રીનિંગ આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશમાં લોકશાહી અને બંધારણ બચાવવાના આંદોલનના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો। નીટના પેપર લીક થવાથી લઈને 21થી વધુ વિદ્યાર્થીઓની આત્મહત્યા અને શિક્ષણના સતત વધી રહેલા ખાનગીકરણ જેવા મુદ્દાઓ પર તેમણે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણનું વેપારીકરણ અટકાવવું, યુવાનોને યોગ્ય રોજગાર મળે અને તેમના અધિકારોનું રક્ષણ થાય તે માટે રાहुल ગાંધીના આ દેશવ્યાપી આંદોલનને મજબૂત કરવા વડોદરા યુવાનો એકજૂટ થયા હતા। દેશની અંદર લોકશાહી પર હુમલો થાય, સંવિધાન પર હુમલો થાય, નીટના પેપર લીક થયા બાદ 21 કરતા વધારે વિદ્યાર્થીઓ સુસાઇડ કરવું પડ્યું અને એ વિદ્યાર્થીઓના પરિવારને ન્યાય આપવા માટે આ બેરી મોંઘી ભાજપની સરકાર સામે જે યુવાનો વિદ્યાર્થીઓ, જેને આપણે જેન્ઝી કહીએ છીએ, દિલ્હીમાં જંતર મંતર પર ગાંધી ઇન્ડિયા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરતા હતા। પોલીસે લાઠીચાર્જ કર્યો, અમાનુષી વર્તન કર્યું, વિદ્યાર્થીઓને। छात्रों की गूंज कार्यक्रम जे देशना नेता, लोकसभा विरोध पक्षना नेता राहुल जी गांधी की आगेवानी में आखा देश में चाली रह्यो छे। एना भागरूपे अहींया वडोदरामां पण अमे फतेगंज खाते तमे जोई रह्या छो के लाइव चाली रह्युं छे અને એમાં મોટી સંખ્યામાં એના સ્થાનિકો, વિદ્યાર્થીઓ, યુવાઓ જોડાયા છે। ખાસ કરીને આ દેશની અંદર લોકશાહી બચાવવા માટે, બંધારણ બચાવવા માટે જે આ આંદોલન શરૂ થયું છે એના ભાગરૂપે આ રાહુલજીનું સંબોધન આખા દેશમાં, કારણ કે જે પ્રકારે યુવાનો, વિદ્યાર્થીઓ, જેને આપણે જેન્ઝી કહીએ છીએ, એમની સાથે જે અત્યાચાર અને અન્યાય થઈ રહ્યો છે, જે રીતે નીટના પેપર લીક થયા, 21 કરતાં વધારે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી અને દેશમાં યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ તમામ શિક્ષણની આખી જે પદ્ધતિ જે કથળી જઈ રહી છે, શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે। તમે જુઓ કે જ્યારે ખાનગી કોલેજના નામ પર લોકો રૂપિયા કમાવાની દુકાનો ખોલીને બેઠા છે, ત્યારે આ તમામ મુદ્દાઓને શિક્ષણ બચાવવા, યુવાનોને, વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા, જેન્ઝીને ન્યાય અપાવવા અને જે ભણી ગણીને નીકળે એને સારો રોજગાર મળે, આ દેશના સારા નાગરિક બને, એ તમામ મુદ્દાઓને લઈને બંધારણ અને લોકશાહી બચાવવાની લડાઈમાં, આ રાहुल ગાંધીની લડાઈમાં અમે બધા અહીંયા હાથ મજબૂત કરવા માટે ઊભા છે।